અમદાવાદ શહેરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સોલાર સિસ્ટમ કનેક્ટ કરવાની કામગીરીના પગલે વિવિધ વિસ્તારોમાં 4 દિવસ પાણી પુરવઠાને અસર થશે। શહેરના વિવિધ વિસ્તારોમાં 4 કેટલા વોટર વર્ક્સમાંથી રોજનું 1500 mld જેટલું શુદ્ધ પાણી નાગરિકોને પૂરું પાડવામાં આવે છે। આ વોટર વર્ક્સમાં સોલાર સિસ્ટમ મૂકવામાં આવી છે। આ સિસ્ટમમાં ઇન્ટરકનેક્શન કરવા માટે થઈને વિવિધ દિવસો દરમિયાન વીજ પુરવઠો બંધ કરાશે, જેના કારણે નાગરિકોને ઓછું પાણી મળી રહેશે। વિવિધ વિસ્તારોમાં કુલ 4 દિવસ ઓછું પાણી નાગરિકોને મળશે। 7 જાન્યુઆરીએ થલતેજ, ગોતા, ચાંદલોડિયા, બોપલ, ઘુમા, ઘાટલોડિયા, સરખેજ, જોધપુર, સેટેલાઇટ, પ્રહલાદનગર, વેજલપુર, મકરબા, હાઈવે સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછો મળશે। તો 8 જાન્યુઆરીએ સમગ્ર પૂર્વ વિસ્તારમાં અને પશ્ચિમ ઝોનમાં આવતા સાબરમતી, ચાંદખેડા, નવરંગપુરા, નારણપુરા, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં, જ્યારે 9 જાન્યુઆરીએ દક્ષિણ ઝોન વિસ્તારમાં આવતા લાંભા, ઈસનપુર, મણિનગર, વટવા સહિતના વિસ્તારમાં ઓછું પાણી આવશે। તો 13 જાન્યુઆરીએ પૂર્વ વિસ્તારમાં નરોડા, સરદારનગર, એરપોર્ટ, ઠક્કરબાપાનગર, કૃષ્ણનગર, ઓઢવ, રામોલ, વસ્ત્રાલ, વાસણા, પાલડી, નવરંગપુરા, નારણપુરાના વિસ્તારોમાં પાણી ઓછું આવશે।